મિત્રો આવી ગયું નીકળી ગયા કીધું મસ્ત મજાની જોઈ કેવી લાગી આ તો ઓલા જેવી લાગે ઓલા મીણ કેવું એવી લાગે કેટલા વાળી લાવ્યો તું 500 બાકી મારું પાણી તો પાઈબન ને બધા આવે છે થાંભળે તો મારા પાઈબન ને બધા છે ને આપણે જે કપાણવા કારણ કે પગ સાથે મૂકવાનો છે ને મોબાઈલ સાથે મૂકવાનો છે આપણે પેલા ગામમાં જઈ મસ્ત મજાના પેલા કાપ સાફ કરી નાખીએ આપણે હેલો ફેમિલી કેમ છો તમે બધા મજામાં તો સો તમે બધા મજામાં છે તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારે મિત્રો મસ્ત મજાના બ્રશ કરીને ફ્રેશ થઈ જશે ને આજે છે ને કેટલા વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો ખબર છે 8 વાગી જશે કમસે કમ 8 વાગે ને 8 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો દીધો ફૂલ ઉપર આવી જશે અને મિત્રો વાયલો છે ને મિત્રો વાયલોમાં છે ને હજી વાયલો આવતી નથી બોલો ને બાકી હે મિત્રો કાલ કપાવાની તા હજી એને ઠેલ્યું ઠલવાનું બાકી પડી હવે બધી ઠેલ્યું છે કાલ કપાવાની તા એની ગાહાડી પડી માંડ ને બધી ભાગીદાર કે બોલો ખરા કાક કેમ માંડ નીકળી જઈ એવું છે ભાઈ બાકી તો અમારે લઈને કરી દેશે કાવ પા ને અમારા ભાઈ બહેન ના મિત્રો રોટલી બનાવે છે જો ભાઈ હવે મસ્ત મજાની રોટલી બનાવે છે અરે મરચા તળવાના આપણે ચા પીવાનું બાકી છે ચા ગરમ કરે છે ભાઈ કે બાકી છે ગરમ કરવાનું જો મરચા મસ્ત મજાના તળવાના તેલ નાખી દે કા ભાઈ બેન માતાજી જે પછી તરામ લઈને રોટલી બનાવીને બેસી જમવા આપણે પછી જવાનું છે કપાવાનો હા એ ભાઈ મસ્ત મજાની રોટલી બનાવે છે ને મિત્રો મારા હે ને અહીંયા લાઇટ આવી નથી અમારે 2 દિવસ થયા એટલે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું આ મારા પપ્પાના ફોનમાં ને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને મારે હે ને મોબાઈલને ચાર્જિંગમાં મૂકો તો ગામમાં તારમાં લાઇટ આવીને કાબા હા તાર બપન ફોનમાં ચાર્જિંગ નથી મૂકવા લેતો દાદે એ હવે બાકી તો ને પેલા મોબાઈલ ચાર્જિંગમાં મૂકી આવી ને પછી ઘરે આવી આવી તો આપણે જાય છે મિત્રો ગામમાં કારણ કે પપ ચાર્જિંગમાં મૂકવાનો છે ને મોબાઈલને ચાર્જિંગમાં મૂકવાનો છે તો આપણે પેલા ગામમાં જઈ મસ્ત મજાના પેલા કાપ સાફ કરી નાખીએ આપણે ને હવે જઈ ગામમાં હવે મિત્રો પેલા આપણા ગામમાં છે ને ફોન ચાર્જિંગમાં મૂકી આવી કે લાઈટ છે નહીં એટલે તો બાકી બધા લોકો મજા રહેજો તો મિત્રો આપણે બેસી જશે જમવા અને જમવામાં ને મિત્રો શું છે ખબર છે જુઓ મસ્ત મજાનો છે ને મિત્રો ઘી ગોળ છે અને રોટલી છે આજના જમવામાં એવું છે કા ભાઈ બેન ને અમારા બેન ચા બનાવતા હે ને ચા ફાડી નાખો ચા ફાડી જો હા એમાં શું એવું મિત્રો કે દૂધ મોરસ ને પાણી ને બધું નાખો ને ત્યાં પાણી છે ને મોળું પાણી નાખો મારે મોળું પાણી છે ને કાબા હા મોળું પાણી નામી દીધું તે સાની થઈ ગયો ફોદા લાગ બધું માખણની ઘડે એ ભાઈ ને આ બધું મિત્રો મરચા છે તો બાકી કાઈ નહીં પેલા આપણે જમી લઈએ તો મિત્રો મોબાઈલ સાથે મૂકીને ને વિયો હો હવે શું કપાવીનો આ બધું મારો બધો વાંચી નાખે કાબાજી હા મોડું વાંચી નાખવાનું આ છે ને મિત્રો બહુ મોડું થઈ ગયું ને હું મોબાઈલ સાથે મોજલો તો કામમાં ને હવે સીધો ને કપાવીનો અમારા મિત્રો એવું છે બાકી મારું પાણી તો પાઈબન ને બધા આવે છે હવે થાંભળે તો અમારા પાઈબન ને બધા છે ને આપણે જે કપાવીનો ને અમારા થાંભળા ને ધોઈ દે ને એ પછી આવશે બાકી હાલો કપાવીમાં તો કલે જવા મેં તારે ને કપાવીને તા ને 12 વાગી જશે ને આપણે હે ને મિત્રો જુઓ કંજી ઠેલી ઓલા આપણે એક ઠેલી ભરીને મૂકી દેશે ને આમ બે ભાઈ ને વીણતા ઓલા આપણે ભોગી જશે ને અમારા બા ની હે ને 2 સાહ લઈ કાબા હા ભાઈ 2 સાહ લઈ થેલ્યો એક ભરાણી આપણે 2 ઠેલી ભરાણી એક ઠેલી ને એક થોડું કપાવીને ઓલા આપણે અમારા ભાઈ ને કા ભાઈ ને અમારા ભાઈ બેન ને તો કપાવીને આ બધું કેમ ભાઈ બેન મેળાવડી કપાવા ઘરનો હું કરતો ને કા કેવા હે તોડી જુ મારા પપ્પા કે લહણ ની કળી એવા થઈ જાય જો મિત્રો પણ મિત્રો ને કપા શેલી વીણી જેવો થઈ જાય તમે જુઓ તો આમાં કઈ છે જુઓ હા હે ને કાંઈ ના વધતું એવું હોય તો બાકી એમ કપા વીણતા કેમ ભાઈ તો હે ને વીણે રાખી ઓઇલ પર બધું વીણાઈ જશે ને આ બધું જડશે ને ભેગા ઓઇલ પર બેવો લેવાની ને આ વસાળા મારવાની બેવો લેતા આવે એવું હે બાકી તો કાંઈ નથી મજમાં કરતા ને કપા વીણે રાખી તો મિત્રો આપણે ખેતરમાં ઘેર આવ્યા છે ને હવે મિત્રો ગામમાં જવું છે કારણ કે અમારો ફોન ચાર્જમાં પીડ્યો હોવા દીનો એ લાવવાનો છે ને આ ગામમાં લે મારા ભાઈ બેન શું મગાવે છે શું લાવવાના બેન ગુલફીને લાવવાના હા હજેડી કહે લાવવા પડશે ને આ જો મિત્રો મારે તો દેખી જો કા પાડા હવે મિત્રો આપણા ભાઈ બેન ઓર્ડર આપી દીધો એટલે આપણે સીધા ગામમાં ગાડીને ગામમાં જતો ને ગામમાં જઈને જેવો છું તારે ને એમ બધી બેસી જાય જમવા માટે
જો ભાઈ જમવા બેસી જાય કાબાન પાયું બેન હા એવું મિત્રો પેલા હે ને ભૂખ લાગી છે બહુ ને તડકો લાગી ગયો ને આ ગામમાં ગુલ્ફીને લેવો છું પણ એ આવે ને તો ફરીને મૂકી દે બાકી કાંઈ નહીં પેલા આપણે હે ને જમી લઈએ તો મિત્રો હું ગામમાં ગયેલો હતો ને ગામમાં ગુલ્ફી લેવો મસ્ત મજાની ગામમાં છે ને ગુલ્ફી લેવો જોઈ કેવી નીકળો ગુલ્ફી અંદર જો મિત્રો હવે કોણ હા મિત્રો સારી છે તો કોણ લે મસ્તીની સારી છે નાની એવી ગુલ્ફી. જો મિત્રો આવી ગુલ્ફી નીકળી ગઈ કીધું મસ્ત મજાની જોઈ કેવી લાગી આ તો ઓલા જેવી લાગે ઓલા મીણ કેવું એવી લાગે એ કેટલા વાળી લાવ્યો તું? 500 અમારા માડી ને અમારા ભાઈ બેન કા ભાઈ બેન હા આવો મિત્રો બધા તડકાની ગુલ્ફી ખાવા અમારે ને તડકો તો બહુ કપા વીણતા હોય એટલે હું ગામમાં જાઉં ને તો ગામમાં ને ગુલ્ફી લેતો મસ્ત મજાની તો આની પેલા ગુલ્ફી ખાઈ નાખી કા ભાઈ બેન હા તો મિત્રો અમે જમીન ને અહીંયા બેઠા ને ઘડીક તા પછી હવે અમારે કપાવાનો ટાઈમ થઈ ગયો અને અમારા ભાઈ ને મસ્ત મજાની સા બનાવી નાખી છે કાબા સા બનાવી નાખી હાલો સા પીને જાય કપાસ ને મિત્રો અહીંયા છે ને મિત્રો મારે કઢી બજી કઢી હતી ને એ કઢી તૂટી ગઈ છે એટલે કઢી જો અહીંયા બધું કઢી હતી એ કઢી તૂટી ગઈ ને એટલે કઢી તો ફરી વાર બનાવી છે જો આ બધું કા પપ્પા અહીંયા જો ભાઈ નવી કઢી બનાવવા ચાલુ છે કા પપ્પા જો ભાઈ આ બધું તો આપણે ચા પેલી પેલા જો ભાઈ મસ્ત મજાની ચા આપી છે પેલા ચા પેલી પછી ને પેલા કઢી બનાવવા થોડીક છે એ કરી નાખી કા પપ્પા કેમ ભાઈ બેન હા સાપન જાય ખેતરમાં કપાવાનું આવે હા ભાઈ એવું અમારે ખેતરમાં કપા કેમ લાગે 2 દી વીણે જાય પપ્પા બરાબર ને ચા પેલી મસ્ત મજાની તો ચા પી લીધો ને હવે હે ને જાય કપા વીણવા તો મિત્રો તારે ને કપા વીણતા ને કપા વીણતા ને તારે જો એટલે પોગી જશે અમે ઓલા હાટેલ લીધા લીધા અહીંયા પોગી જશે ને મિત્રો એમાં હે ને ઉકલતું નથી જરાય આખલે આવો લીધી ને થોડે એમાં હાવે હાવ ગોંગડા આવી જાય કાબા ગોંગડા આવી ગયા ને તાઠો પર થઈ ગયો એટલે અડધે ને પડી ગયા હવે તો હેરો કેટલો આખો મિત્રો ને એમાં વાટી ગીરી એમ અહીંયા આવડો થાંભલો દેખાય ના વધી એ કેટલા આજ મારા 30વા દિવસ છે વીણવા ચાલુ કર્યું એને કાબા હા ઠંડી થઈ જાય તો 4 દી વિયાદા હે વીણી ની રહી હજી કાલે નહીં વીણાય કેમ હજી તો તો કાઈ હું અડધો ને વીણો એ અડધો ને વીણા મિત્રો આ 30વા દિવસ છે અમારા તોય બાકી તો હે ને 5 વાગી જશે ને આ બધું અમારા ભાઈ બેન ને હજી વાહન છે ને કપા વીણી આ બધું કપાય લેતા આવી છે ને આ બધું મારા ભાઈ બેન કપા વીણે બોલતા ને કાંઈ શું છે તમારા બેન છે સાડા છે ને ગોંગડા છે એકલા આમ જુઓ મિત્રો આમ જુઓ આવું થઈ ગયું બધી માવઠાનું આમ જુઓ શું કાંઈ ગયો આમાં કાંઈ પેલી વીણી છે પણ કાંઈ આમ ઉહેડો કરતા હોય ને એવું લાગે કેમ હા એવું હવે ને બાકી જો કપા વીણી છે હવે હે ને ઘડી કપા વીણી તમને હે ને 6 વાગી જાય 5 તો વાગી જાય તારે તો બાકી કાંઈ નહીં બધા બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો તારે હે ને દિયાસ મીજો છે ઓલમોસ્ટ જો અમે અત્યારે હે ને ખડ વાળી લીધું છે ભે સારું ને અમારો બેન તો બાંધે આ બધું કપાઈ બેન હા હેડામાં ને મસ્ત મજાનું કોણ કોણ ખડ હતું ને જો અહીંથી વાળી લીધું છે થોડુંક આ બધુંથી વાળી લીધું ને અત્યારે હે ને મિત્રો દિયાસ મીજો છે આવ જો ને આ બધું મારા બા હે ને કપાવીને છે કાબા એવું ભાઈ ને હવે હે ને ડાયરેક્ટ જાય ઘરે તો મસ્ત મજાનું ખડ ભરી લીધું છે હવે ને ગાંહડી વાળી ને આ ગાંહડી વાળીને પછી જાય ડાયરેક્ટ ઘરે તો કલે જાઓ મેં તારે હે ને ઘરે જેવા ને અત્યારે વાગી જશે કેટલા ખબર હે ને 7:30 જેવું થઈ ગયું છે ને બે જાય ચા પીવા મસ્ત મજાનો ચા બનાવીને ખબર હા ઓ ભાઈ ચા પીવો જોઈએ ચારે જો ભાઈ મસ્ત મજાનો ચા બનાવીને આ બધું છે ને મિત્રો અમારા ભાઈની જો મેંગી બનાવવાનું કરે કા ભાઈ આવો ભાઈ આમ જો અમારા બેનને બટેટા સુધારે છે અત્યારે બનાવવાનું છે મસ્ત મજાની મેંગી જો ભાઈ મેંગી બનાવવાનું કરે છે કા બેન જો ભાઈ અને બટેકા ટમેટા મરચા કોથમરી નાખીને બનાવશે મસ્ત મજાની મેંગી પેલા આપણે છે ને ચા પહેલી જો ભાઈ ચા બની જાય મેંગી મસ્ત મજાની કા ભાઈ આવો ભાઈ તો મિત્રો આપણે કપા વીણો ને એ બધે કપા છે ને મિત્રો તમે બતાવો આમ જુઓ અત્યારે મને બધે કપા પોળો કિલો છે એક ગાંડી અહીંયા મિત્રો ને આમ જુઓ આગળ બતાવો તમને આ બધું અહીંયા જો બધે વગડો કરી નાખો સાખો જો આગળ કપા હૂકવી જ દો બધે આમાં હૂકવી નહીં એટલે આખી રાત ભેંસ મારી જાય ને આમ 2 દીમાં કપા છે ને મિત્રો આપી જવાનો છે જો ભાઈ એવું હે કપા હૂકી દીધો છે એટલે ઝાકળ ખાઈ જાય ને રાતના એમ બાકી છે ને મિત્રો હવે મસ્ત મજાની મેંગી બનાવી છે ને તો આપણે જમી લઈએ હવે જો ભાઈ ના છે ને મિત્રો કપા નાખવા સારું શું કરે કપા ને આ મિત્રો ને પડી ગયું ને જોવા બહુ અસર દેવાનું છે પડી ગયું તો આ મારા પાસે સારું કીધું કા
મારે બધો વાળે છે અહીંયા કારણ કે બધી કપા છે ને એ નાખવાનો હવે કાબા હા ઓ ભાઈ હારું કરી નાખી આમાં નીકળો કચરો પડ્યો મુંદીડા ધાત પાડી દે પછી જો મિત્રો એવું છે હારું કરીને કપા નખાય બાકી તો મિત્રો છે ને ખાવાના અમારા ભાઈ બહેન ઘણા પડે છે હાય ભાઈ કા ભાઈ બેન ને મિત્રો મસ્ત મજાની મેંગી બની નાખી જુઓ હાય ભાઈ એવું છે ચાલો પેલા આપણે જમી લઈએ ને જમીન પછી મળી તો બધા વ્લોગમાં કન્ટિન્યુ તો મિત્રો તો છે ને મસ્ત મજાનું જમી લીધું છે ને જમીન એને મિત્રો અમારા બેન છે ને જુઓ માંડવી પાક બનાવે જો મસ્ત મજાનો માંડવી પાક છે ને માંડવી પાક બનાવવા સારું બધી માંડવી છે ને ખાણી નાખી છે મસ્ત મજાની કા ભાઈ બેન અને આ બધું મારા બહેન મરચા દળે કાબા મરચા થવું તો મસ્ત મજાનો માંડવી પાક બનાવવાનો હોય ભાઈ તારે અમારા ભાઈ બહેન બનાવશે અને અમે જમી લીધું છે મારા બાને જમવાનું બાકી છે કાબા આપણે મરચા તળીને પછી જમી લઈએ એ હવે બાકી તો મિત્રો આજનો વ્લોગ આપણે એન્ડ કરશું હું આશા કરું તમને આ વ્લોગ ગમ્યો હશે અને ફેમિલી આ વ્લોગ તમને ગમ્યો હોય ને તો પ્લીઝ એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ આપણે નવા વ્લોગમાં ત્યાં બધાને જય માતાજી જય બાબા સીતારામ બાય બાય